આપણે જાણીએ છીએ કે 27 તારીખ સુધીમાં છે લગભગ ગુજરાતમાં 74% કામગીરી મોટાભાગની પૂરી થઈ ગઈ હતી SIRની, અને એમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે લગભગ 24 લાખ મતદારોના નામ રદ કરવાનો ચૂંટણી પંચે જે દાવો કર્યો હતો, એમાં કે 24.23 લાખ મતદારો સત્તાવાર રીતે એમને જાહેર કરેલા હતા કે આટલા રદ થઈ શકે છે, અને એમાં 1.42 લાખ મતદારોના નામ કેન્સલ પણ કરી દેવાયા છે. તો આ અત્યંત ગંભીર મુદ્દો છે, અને મુદ્દો એટલા માટે ગંભીર છે કે આવા એક અંદાજ મૂકવામાં આવી રહ્યો છે કે આવા લગભગ અત્યારના સંજોગોમાં 50 થી 55 લાખ જેવા આવા મતદારો કદાચ બની શકે કે દૂર થઈ જાય તો ચૂંટણીમાં બહુ મોટી ગડબડ થઈ શકે છે. તમે જે કહ્યું છે એ વાત સાચી કદાચ હોઈ શકે કે જે રીતે રાજકીય પક્ષોના કાર્યકરો, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી, બીજા કોઈ પાર્ટીના તો હજુ મેં પણ નથી જોયા કોઈ જગ્યાએ જતા હોય સાથે એવા, પણ ભાજપના કાર્યકર ચોક્કસ BLOની સાથે હોય છે, અને એ દરેક બૂથમાં એની સાથે હોય છે. મારા પોતાના ઘરે પણ જે સુધારણા માટેના ફોર્મ આપવાથી લઈને ફોર્મ લેવા સુધી આવેલા, ત્યારે દરેક વખતે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર એની સાથે હતો. તો આ તમે જે વાત કરી એની હું 100% સહમત આપું છું, કારણ કે મારા પોતાનો એ અનુભવ છે, અને ઘણા બધા લોકોએ પણ કહ્યું છે કે ભાજપનો આ મોટું સૌથી ષડયંત્ર હોઈ શકે છે કે જે કોંગ્રેસની વિચારધારા ધરાવતા હોય અથવા તો બીજા પક્ષના વિચારધારા ધરાવતા હોય, આમ આદમી પાર્ટી કે વોટેવર જે કંઈ ગુજરાતમાં 64 પક્ષો છે એમાંથી કોઈ પણ પક્ષની વિચારધારા ધરાવતા હોય એવા મતદારોને વીણીને આમાંથી સાફ કરી દેવા એ બની શકે છે. તો આ આખી જે કવાયત છે એ કવાયત અત્યંત ગંભીર પરિણામો લાવી શકે છે. તો તમારી જે સોસાયટી છે એમાં દરેકને ફોર્મ આપવામાં આવ્યા હતા ખરા? એટલે હવે મારા માટે ઇશ્યુ અલગ છે. હું અત્યારે દીપિકા સોસાયટીમાં રહું છું. 2007 થી અમે અમારું ઘર ચેન્જ કરેલું છે. 2007 પહેલા અમે ભવાની કુંજમાં રહેતા હતા. હવે એ સોસાયટીની હિસ્ટ્રી બી મેં કાઢી. લગભગ 2010 થી 2012માં જે સીમાંકન થયું એમાં એરિયા છે વાઘોડિયા રોડ પર. પહેલા હોતી હતી વડોદરા સિટીમાં, અને હવે એને રાવપુરા લઈ ગયા છે. જે રાવપુરા એટલે ટોટલી અલગ એરિયા કહેવાય. રાવપુરા બરોડાની અંદર વાઘોડિયા રોડ ના આવવો જોઈએ, પણ આખી સોસાયટીને અત્યારે 2024ના નવા લિસ્ટ પ્રમાણે જોવું તે રાવપુરામાં આખી સોસાયટી બોલાય છે, પણ 2002ના લિસ્ટમાં બોલાતી નથી. એટલે મારો મુદ્દો એ જ છે કે જો 2024માં એ રાવપુરામાં ગઈ તો 2002માં હશે તો 24માં ગઈ ને, એમને કેવી રીતે ગઈ? અને એનો કોઈ ઉલ્લેખ નથી કલેક્ટર આપી રહ્યા, નથી BLO આપી રહ્યા, નથી ઇલેક્શન કમિશનર જોડે. અને આ ઇલેક્શન કમિશનરને તો મને શું કહેવાય ને કે સ્ટેમ્પ બનાવીને રાખેલા હોય ને એવું લાગે છે. એક શબ્દ એમના મોઢામાંથી નીકળતો નથી. કલેક્ટરથી એક શબ્દ મોઢામાંથી નીકળતો નથી. ના તમારે બીજા ડોક્યુમેન્ટ આપવાના. એટલે ભાઈ શેના માટે? અમારી ભૂલ હોય તો અમે આપીએ, સરકારની ભૂલ હોય તો અમે શેના માટે આપીએ? અને સરકાર પોતાની ભૂલો છુપાવવા માટે માસ્ટરી કરી હોય અને PhD કરી હોય ને એવું મને લાગે છે. કારણ કે એકે ભૂલ એ લોકો પોતાની સ્વીકારવા તૈયાર નથી. આટલો મોટો દેશ છે, ભૂલ થઈ હોય તો માનીને એને કરેક્ટ કરવાની જગ્યાએ લોકોને બદનામ કરવાનું કામ જો હોય તો આ સત્તાધારી પક્ષનું છે. અને આપણે જાણીએ છીએ કે દર ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી મતદાર યાદીમાં મોટી ગોલમાલ કરે છે. તો આપણે જાણીએ છીએ 2024ની જે ચૂંટણી હતી તો એમાં મેં સુપ્રીમ કોર્ટમાં પહેલા ગુજરાત હાઈકોર્ટમાં ગયો. ગુજરાત હાઈકોર્ટમાં કેસ મને જાણી જોઈને પૈસાના દમ પર બીજેપી હરાયું. આ મોડા પર એમને ડિફોમેશનનો કેસ કરવો હોય તો કરે. અત્યારે રિવ્યુ પિટિશન માટે એ જ કેસના એપ્રિલ 2025થી મહેનત મારી રહ્યો છું. આ 19 તારીખે જયારે ઇલેક્શન છે વકીલોનું, ત્યારની ડેટ મને આપવામાં આવી. એટલે તમારાથી જવાય જ નહીં. તમે અહીંયા વકીલોને વોટ આપશે કે ઇલેક્શનના ત્યાં સુપ્રીમ કોર્ટમાં તમે તમારું હિયરિંગ કરવા જશો. પોઈન્ટ એ છે, મેં મુદ્દો એ લીધો હતો કે બરોડામાં છેલ્લા 4 ઇલેક્શનથી કોન્સ્ટન્ટ 72% વોટ બીજેપીને મળે છે, 24% વોટ કોંગ્રેસને મળે છે, 2% નોટાને મળે છે, અને 2% અપક્ષ. હવે અપક્ષમાં એક માણસ હોય તો 2%, 15 માણસ હોય તો 2%. એટલે કેવી રીતના? અને વોટર દર વર્ષે બદલાયા છે. મોદી સાહેબ જયારે લડ્યા ત્યારે 72% વોટિંગ થયું હતું. એના પછી રંજનબેન આવ્યા તો 45%થી બી ઓછું મતદાન હતું. પછી 68 થયું ને છેલ્લા ઇલેક્શનમાં 62. એટલે મતદારોની સંખ્યા ઓછી ઘટતી થાય, પણ બીજેપીનો સપોર્ટ કોઈ દિવસ ઓછો થતો નથી. એટલે બીજેપીને કોંગ્રેસની જુગલબંધી ચાલતી હોય ને એવું મને લાગે છે. કારણ કે 72% મારા ઘરમાં મારી વાઈફ
જે રોટલી બનાવે છે ને એનો શેપ દરેક રોટલીનો હરખો ના હોય, તો દર ઇલેક્શનમાં જે 5-5 વર્ષે થતું હોય એમાં કોન્સ્ટન્ટ 72% વોટિંગ કેવી રીતે મળે? મોદી સાહેબના ચહેરા પર મળી જાય એકવાર માની લઈએ, પણ એમના પછીના જે આયા હતા એમ તો હું બરોડામાં નતો ઓળખતો. બરોડા 80% લોકો બરોડાના, એના પછીના જે કેન્ડિડેટ આયા ને એને ઓળખ્યા નથી. આયાતી કેન્ડિડેટ હતા, એક પોરબંદરથી લાયેલા, એક ભરૂચના લાયેલા, અને બરોડાના માથામાં બરોડાના ઇન્ટરનલ પોલિટિક્સના લીધે બેહાડી દીધેલા છે. ખાલી ને ખાલી ભગવાનના નામ પર મીડિયામાં શું હવા બનાવીને ઈવીએમમાં શું કર્યું એ ડિસ્પ્યુટેડ મેટર છે, ને એને જ હું સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરી રહ્યો છું. મુદ્દાની વાત એ છે કે આ તમે ચેલેન્જ કરેલું છે કે ચેલેન્જ કરવાના છો? કરી દીધું છે, બધા ડોક્યુમેન્ટ સબમિટ થઈ ગયા છે મારા સુપ્રીમ કોર્ટમાં. અચ્છા, બરાબર છે. તો એ શું કેસ હતો એ થોડું કહેશો? એ કેસ એવો હતો કે વડોદરામાં છેલ્લા 4 ઇલેક્શનથી સેમ પર્સન્ટેજ વોટ, એમાં બી 2019 અને 24 નું રિઝલ્ટ ડિટ્ટો કોપી પેસ્ટ. ખાલી એક કેન્ડિડેટ 2024માં વધ્યો, તેને 0.01% વોટ આપી દીધો. બાકી બધાના વોટિંગ પર્સન્ટેજ ડિટ્ટો કોપી પેસ્ટ કર્યા હોય એવું લાગતું હતું. જેના લીધે મેં 2 જુલાઈ 2024માં ગુજરાત હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન ફાઇલ કરી હતી, જેને 12 ડિસેમ્બરે એ બી એક બહુ મજાની વાત છે કે જજ સાહેબે મને કીધું હતું તમારું જજમેન્ટ હું 2 ડિસેમ્બર આપીશ. આજની તારીખમાં બી હાઈકોર્ટના અંદર એ લખેલ છે. 2 તારીખના એ જજના બોર્ડ પર મારું નામ જ નહોતું, કેસ નંબર નહોતો, અને સડનલી એ દિવસે 13 તારીખનું સીધું 12 તારીખ કરીને વિધાઉટ માય પ્રેઝન્સ, એટલે સામેવાળાને બોલાયા વગર હું હાજર જ નથી, કારણ કે મને કહેવામાં જ નહોતું આવ્યું, એ તારીખ હતી જ નહીં. તેમની 12 તારીખ કરીને જોલજાલ કરીને જજમેન્ટ આપવામાં આવ્યું છે, અને એની ટ્રુ કોપી મને છેક જાન્યુઆરીમાં આપવામાં આવી છે, સર્ટિફાઈડ કોપી. એટલે આખું પોલમપોલ સિસ્ટમ છે. જજોના બી વિડીયો બનાવીને બ્લેકમેલ કરીને આ સત્તામાં બેસવા માટે, કોઈને બી મારવા માટે તૈયાર છે. આ એવી પ્રજાતિ છે ભારતની જે બ્રહ્મા વિષ્ણુ મહેશનું બી મર્ડર કરવામાં 2 મિનિટ નહીં લગાવે. એમને સત્તાથી પ્રેમ છે, લોકોની સેવા જોડે કોઈ લેવા દેવા નથી. વાત સાચી, લોકોની સેવા સાથે કોઈ લેવા દેવા. આ તમે જે મતદાનની જે વાત કરો છો કે અમુક પર્સન્ટેજ, તો એ પહેલું ગુજરાતમાં સૌથી પહેલું જે ઈવીએમમાં ગોટાળો, સત્તાવાર ગોટાળો, ત્યાંના બીએલઓએ સ્વીકારેલું, એને લેખિતમાં આપેલું છે, એ દસ્તાવેજો આજે પણ મોજૂદ છે. એમણે પાદરામાં કહ્યું હતું કે હા, અમારી જે ભૂલ છે એ ભૂલ છે, એના કારણ કે જે ઉમેદવાર હતા એ ઉમેદવારે એવો દાવો કર્યો હતો કે મને મારો મત ના મળે કઈ રીતે હોઈ શકે? મારો કે મારા કુટુંબને છોડી દો, મારા કુટુંબ મને મત ના આપે માની લો, પણ મને મારો મત તો મળવો જોઈએ. એને મત 0 મળેલા હતા. તો એને ચેલેન્જ કર્યું હતું, એને ફરિયાદ કરી લેખિતમાં એને ચૂંટણી પંચે જવાબ પણ આપેલો પાદરા નગરપાલિકા વખતે રાજ્ય ચૂંટણી પંચે, અને એ જવાબના આધારે આપણે કહી શકીએ કે ગુજરાતનો પહેલો ઈવીએમનો જે ગોટાળો થયો હતો એ પાદરામાં થયો હતો. અને એટલા માટે આ અત્યંત ગંભીર મુદ્દો છે કે જે તમે વાત કરી રહ્યા છો કે ઈવીએમમાં જો ગોટાળાઓ થતા હોય તો ચૂંટણી પંચે, સ્વાભાવિક છે કે ચૂંટણી પંચે આને ગંભીરતાથી લેવું જોઈએ.